પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતા માણસને ડર લાગે છે. પંચાયતમાં જાય તો તલાટી દાખલો આપશે કે નહીં એના માટે એનું ખિસ્સું ગરમ કરવું પડશે, એના મનમાં એવો વિચાર આવે છે. ઈમાનદારી નામનો શબ્દ માત્ર ડિક્શનરીમાં રહ્યો છે, પ્રામાણિકતા પર ખાલી ભાષણો અપાય છે. હકીકત એ છે કે તમે પૈસા નથી આપતા તો કામ નહીં જ થાય એવું મોટાભાગનો માણસ એને સામાન્ય માનીને સ્વીકારી ચૂક્યો છે. સૌથી ખરાબ અને વિષમ પરિસ્થિતિ એ છે કે ભ્રષ્ટાચારનું સામાન્ય થઈ જવું. એક બાજુ પ્રયાસો થઈ રહ્યા છે ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એની બહુ લાંબી હેરાર્કી છે. તમે સમજો કે સૌથી પહેલાં વ્યવસ્થિત રીતે જનધન ખોલવામાં આવ્યા અને એક અકાઉન્ટ ખોલ્યા પછી ડીબીટી શરૂ કરવામાં આવ્યું. બાકી તો કેટલાય આજે ગામડે ગામડે બેંક છે, સામાન્ય માણસોના બેંકમાં અકાઉન્ટ છે, લોકોના પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા છે. અને 14 પછીના જેટલા લોકોએ બેંક અકાઉન્ટ ખોલ્યા એમાંથી મોટાભાગના લોકોએ જનધન યોજના હેઠળ અકાઉન્ટ ખોલેલા છે. કેમ કે પહેલાં જે ભાર રહેતો કે બેંકમાં અકાઉન્ટ ખોલવાનો મતલબ કે તમારે પૈસા મૂકી રાખવા પડશે. પ્રાઇવેટ બેંકમાં આજે પણ એ સમસ્યા છે. 500, 1000થી વધીને 5000 સુધી પહોંચી ગઈ છે મિનિમમ